નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંડિત હેમાલી. આજે આપણે જોઈએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સેમેસ્ટર 3. તો એની અંદર આપણે પહેલું યુનિટ પૂરું કર્યું. હવે આપણે ત્રીજું યુનિટ જોશું. બીજું યુનિટ છે એના ક્વેશ્ચન આપણે પછી જોશું. તો એની અંદર છે સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ. તો હવે પહેલાંનું જે સાહિત્ય સ્વરૂપ છે એ અને હવે પછીનું સાહિત્ય સ્વરૂપ શું છે એ પહેલાં આપણે જોઈએ. તો પહેલાંના સમયમાં એટલે કે મધ્યકાલીન યુગ છે એ સમયની અંદર રાસ રાસા, પ્રબંધ, ફાગુ અને બારમાસી આ બધા સાહિત્ય સ્વરૂપો એ સમયના હતા. કારણ કે એ સમયની અંદર કોઈ ગઝલ, ઉર્મિકાવ્ય, સોનેટ, ખંડકાવ્ય એની રચના જોવા મળતી નથી. એટલે રાસ કે રાસા, પ્રબંધ, ફાગુ અને બારમાસી આવા જે સાહિત્ય સ્વરૂપો છે એ જોવા મળે છે. તો હવે એની અંદર પહેલાં આપણે જોઈએ રાસ કે રાસા. ઈસવીસન પૂર્વે 3જી-4થી સદીમાં મહાકવિ ભાસે સૌ પ્રથમવાર રાસ એવા શબ્દનો પ્રયોગ કર્યો. એક માર્કનો પ્રશ્ન, રાસ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો? તો મહાકવિ ભાસે. અથવા રાસ શબ્દનો પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો? તો ઈસવીસન 3જી અને 4થી સદીમાં. એક લાઈનમાંથી બે પ્રશ્નો નીકળે છે. જે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જેમ હલ્લી ચક્રક્રીડા જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તેને રાસ કહેવાય. એ પછી 2-3 કૃતિઓમાં રાસ શબ્દનો પ્રયોગ થયો. જોઈએ આપણે હલ્લી ક્રીડા એટલે કે જેની અંદર એક સ્ત્રી અને એક પુરુષ બંને રાસ રમે એની વાત કરે છે. આપણે પહેલાંના જે જૂના ગુજરાતી પિક્ચર છે એની અંદર જોયું હશે તો એની વાત કરવામાં આવી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ આ શબ્દને પહેલી વાર પ્રયોજ્યો. એક માર્કનો પ્રશ્ન, રાસ શબ્દને કયા કવિઓએ સૌથી પહેલી વાર પ્રયોજ્યો છે? તો કે જૈન કવિઓએ. પરંતુ વ્યવસ્થિત વ્યાખ્યાનો સૌપ્રથમ આચાર્ય હેમચંદ્રાચાર્યએ આપી. જેમ કે તેમાં વિવિધ તાલ અને લયમાં ખેંચાતું ગેય રૂપક એટલે રાસ, ગેપ છે ત્યાં ગેય આવશે. તો કે છે કે વિવિધ તાલ અને લયની અંદર આપણે રાસની રચના કરેલી હોય છે. રાસ જે છે આપણે ગાઈએ છીએ, રમીએ છીએ, તો એની અંદર વિવિધ તાલ હોય તો જે શક્ય બને, નહીંતર આપણે રાસને રમી શકીએ નહીં. તો એમાં રાસના 2 પ્રકાર પડે છે, તાલી રાસ અને લટુકા રાસ. હવે જોઈએ તાલી રાસ કોને કહેવાય ને લટુકા રાસ કોને કહેવાય. એટલે કે તાળી વડે રમાતા રાસ અને દાંડિયા વડે રમાતા રાસ આ બધા પરથી રાસ એટલે સ્ત્રી પુરુષના સમાન ચક્રકાર નૃત્ય ક્રિયા. ટૂંકમાં ગોળ કુંડાળામાં તાળીઓ કે દાંડિયાથી તાલબદ્ધ જે સંઘ નૃત્ય થાય તે રાસ. દાખલા તરીકે રાસલીલા, કૃષ્ણની રાસલીલા છે એની વાત કરે છે. તો જુઓ કે રાસના 2 પ્રકાર છે, તાલી રાસ અને લટુકા રાસ. તાલી વડે રમાતા રાસ અને દાંડિયા વડે રમાતા રાસ. તો એનું આપણને ખૂબ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે તાલી અને દાંડિયાથી જે રાસ રમાય છે એ છે કૃષ્ણની રાસલીલા. આપણે આ ઘણી વાર જોયેલું છે. આ એવો કાવ્ય પ્રકાર છે કે જેમાં ગાતા ગાતા સમકાલીન દેશની સ્થિતિ નિરૂપાતી હોય. ગુજરાતમાં કૃષ્ણના સમયથી આજ સુધી પ્રજાજીવનમાં આ કાવ્ય પ્રકાર ઘણો જ લોકપ્રિય થયો છે. તો ખાસ કરીને આપણા ગુજરાતની અંદર કૃષ્ણના સમય વખતથી આ જે રાસ છે એ ખૂબ લોકપ્રસિદ્ધ બન્યો છે. એટલે જ આપણે નવરાત્રિ છે એનું 9 દિવસનું આયોજન કરીએ છીએ અને એમાં આપણે ગરબા લઈએ છીએ. તો પહેલાંના સમયની અંદર તો હજી ઘણા કોઈ અંતરિયાળ ગામડાઓ છે એની અંદર હજી ઘણું એવું મહત્ત્વ છે કે જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ હોય ત્યારે બપોરના 4 વાગ્યાથી 6 વાગ્યાના સમયની અંદર જે મોટી ઉંમરની સ્ત્રીઓ હોય એ નીચે બેસી અને રાસ બોલતી હોય અને બીજી અન્ય જે સ્ત્રીઓ છે એ ફરતા ફરતા ગરબા લેતી હોય છે, રાસ લેતી હોય છે. તો આવું પણ રાસનું મહત્ત્વ હતું કે વાર તહેવાર હોય ત્યારે પણ રાસને રમાતો હતો. એટલે જ તે ગુજરાતની અંદર કૃષ્ણના સમયથી ચાલી આવતી આ એક રાસલીલા છે. એની લોકપ્રિયતામાં ગેયતા, અભિનય તેમજ તાલ અને લય જેવા સંગીતના તત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો રાસની અંદર આ બધું હોવું એ મહત્ત્વની વાત છે. એની અંદર લય હોવો જોઈએ, તાલ હોવો જોઈએ. આ બધું હોય તો જ રાસને રમી શકાય. રાસ એ ગુજરાતની આગવી વિશેષતા છે. રાસમાં યુવક અને યુવતીઓ સાથે
અથવા એકલા યુવકો અથવા એકલી યુવતીઓ સમૂહમાં રમે છે. તો રાસ છે એની અંદર છોકરાઓ એકલા પણ રમી શકે, સ્ત્રીઓ એકલી રમી શકે અથવા બંને ભેગા રમી શકે. તો કહે છે કે આ રાસની અંદર આવી રીતે રમી શકાય છે. ગોપી જીવન, સાગર જીવન અને સમાજના કુટુંબના સુખ દુઃખ આ બધા જ ભાવો એમાં ઝીલાય છે. જનજીવનનો પ્રેમ અને શૌર્યના ભાવો વગેરે મુક્ત રીતે અહીં પ્રગટ થતા હોય છે. તો રાસ છે એના શબ્દ એવા હોય છે કે એની અંદર જનજીવનનો પ્રેમ પણ જોવા મળે છે, શૌર્યતાનો રાસ પણ હોય છે. જેમ શૌર્યના ગીતો હોય છે એમ શૌર્યતાના રાસ પણ જોવા મળે છે. પછી કોઈ પ્રસંગને અનુરૂપ પણ રાસ હોય છે, કોઈ એવો વાર તહેવાર હોય એને અનુરૂપ પણ રાસ હોય છે. હવે જોઈએ આપણે રાસના લક્ષણો. આ કાવ્ય સ્વરૂપમાં એના પ્રારંભ શારદાની સ્તુતિથી થાય છે અને અંતે કવિનો પરિચય આ કૃતિને રચનામાં સાલફલશ્રુતિ ક્યારેક ગુરુના ગામનો પણ ઉલ્લેખ થતો હોય એવું કથાનું તત્વ ન જેવું અને મુખ્યત્વે તો ધર્મની ફિલોસોફીનો પ્રચાર જ તેમનો હેતુ, તેમાં નિરૂપિત પ્રકૃતિ, નગર કે સ્ત્રી પુરુષના પહેરવેશ, આભૂષણો વગેરેનું વર્ણન થતું જોવા મળે છે. તો રાસની અંદર એની શરૂઆત છે એ શારદાની સ્તુતિથી થાય છે, એટલે સરસ્વતી વંદનાથી એની શરૂઆત થાય છે અને અંતે કવિ પરિચય આવતો હોય છે. પછી છેલ્લે કોઈ કવિ છે એના ગામનું નામ પણ આવી જતું હોય અથવા એનું પોતાનું નામ પણ આવી જતું હોય છે. પછી એની અંદર તો કે અલગ અલગ આભૂષણો પહેરાતા હોય છે, સ્ત્રીઓ અલગ આભૂષણો પહેરે, પુરુષો છે અલગ આભૂષણો પહેરે છે. એવી રીતે અલગ અલગ વર્ણન છે એ જોવા મળે છે. આપણે તાજેતરની જ વાત કરીએ તો જોઈએ હેલારો ફિલ્મ, તો એની અંદર જો આપણે અહીંયા આવ્યું કે ગામનો ઉલ્લેખ થતો હોય છે, તો એની અંદર એક આખા વિસ્તારનો ઉલ્લેખ થાય છે. શેનો? તો કે કચ્છનો. પછી એની બોલી છે એના અમુક શબ્દ કેવા છે? કચ્છના. એનો પહેરવેશ છે કેવો છે? કચ્છનો. કારણ કે વિસ્તાર આખો એવો છે એટલે જે એનો ડાયરેક્ટર હોય એને બધું ક્યાંનું લીધું? તો કે કચ્છનું. એવી રીતે પહેલાંના સમયની અંદર કોઈ ગામનો ઉલ્લેખ થતો અથવા ગુરુના નામનો ઉલ્લેખ થતો. દેશની સ્થિતિનું નિરૂપણ મુખ્યત્વે મિલન અને વિરહના ભાવનાને પરિણામ રૂપે જ શૃંગાર અને કરુણ રસ નિરૂપાતો. આવા રસને જૈન સર્જકો અને જૈનેતર બંને સર્જક પાસેથી આપણને મળ્યા છે. તો એ સમયની અંદર જૈન અને જૈનેતર, જૈનેતર એટલે જૈનથી ઇત્તર અને જૈનેતર એટલે જે જૈન કવિઓ છે એ, તો આ બંને કવિઓ છે એ આપણને મળેલા છે. જો જૈન કવિકૃતિ હોય તો કરુણાંતે ઉપરામ અને ઉપરામ એટલે કે બોધ જે છે, અંતેનો બોધ શું છે એની વાત કરે છે. અને જો જૈનેતર કવિની રચના તો ઉપરામને બદલે મુક્તક ભાવોથી કાવ્ય પૂર્ણ થતું હોય છે. ઉપરામ એટલે બોધ, તો એવું નથી કે જૈન કવિઓ પોતે બોધ જ આપે, કદાચ એવું કોઈ મુક્તક પણ મૂકી શકે, તો એના કારણે પણ એના રાસ છે એનો અંત આવતો હોય છે. તો આ હતા રાસના લક્ષણો. હવે જોઈએ રાસના ઉદ્ભવ અને વિકાસ. તો રાસનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એની વાત જોઈએ આપણે. છેલ્લામાં છેલ્લી સંશોધન મુજબ સૌથી પ્રાચીન મળી આવેલ રાસની રચના એ સંદેશક રાસ છે. એક માર્કનો પ્રશ્ન. સૌથી છેલ્લી પ્રાચીન રચના કઈ મળી છે? તો કે સંદેશક રાસ. તેના કવિએ મુસ્લિમ કવિ અલ્ફર રહેમાન છે. સંદેશક રાસના રચયિતા કોણ છે? તો અલ્ફર રહેમાન. એક માર્કનો પ્રશ્ન છે. કવિ કાલિદાસના મેઘદૂતની રચનાઓ નીતિઓનું બનેલું એ દૂત કાવ્ય છે એમ કહી શકાય. આ રાસ સાહિત્ય આમ તો 12મી સદીથી મળી આવેલું છે. તો રાસ સાહિત્ય ક્યારથી મળી આવેલું છે? તો કે 12મી સદીથી. અને એ પછી તો જૈન કવિઓના હાથે આ સ્વરૂપ ખૂબ વિકાસ પામ્યો અને ત્યાં સુધી કે આખા યુગને રાસયુગ કહેવામાં આવ્યું છે. એક માર્કનો પ્રશ્ન. રાસયુગ કોને કહેવામાં આવેલો છે અથવા કયા યુગને રાસયુગ કહે છે? તો 12મી સદીથી જે રાસ સાહિત્ય મળી આવ્યું છે ત્યારથી જ રાસયુગની શરૂઆત થાય છે. આ સ્વરૂપની કેટલીક ખૂબ જ સફળ રચનાઓ આ મુજબ છે. જૈન કવિ શાલિભદ્ર સૂરીની ભરતેશ્વર બાહુબલી રાસ. એક માર્કનો પ્રશ્ન. આગળના યુનિટમાં આ આખી જ એક નાનકડી એવી કૃતિ ભણવાની આવશે, શાલિભદ્ર સૂરીની ભરતેશ્વર બાહુબલી રાસ. અને તેની રચનાનો સમય સાવ નિશ્ચિત થઈ શક્યો નથી, કારણ કે આ બધી કૃતિઓ એવી છે કે જેના કોઈ સર્જક છે એ પરફેક્ટ છે નહીં, એટલે એનો સમય પૂરતો મળી આવતો નથી. આ કથા કાવ્યનો વિષય કંઈક આમ છે. જૈનના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના 2 પુત્ર છે.
1 માર્કનો પાછો પ્રશ્ન, જૈનના પ્રથમ તીર્થકર કોણ છે? તો કે ભગવાન ઋષભ. અને એમને 2 પુત્ર છે, ભરત અને બાહુબલી. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે કે ઋષભદેવના બંને પુત્રના નામ જણાવો. અથવા પ્રશ્ન એમ પણ પૂછી શકે કે ભરતના પિતાનું નામ જણાવો અથવા બાહુબલીના પિતાનું નામ જણાવો. પ્રશ્ન છે અલગ રીતે પૂછાઈ શકે છે. ભરત અને બાહુબલી તેમના બંને પુત્ર છે. બાહુબલી વચ્ચે થયેલા યુદ્ધનો વિજય છે અને ઋષભદેવ રાજગાદી પોતાના મોટા પુત્ર છે ભરતને સોંપી અને ભરત ચક્રવર્તી થવા નીકળે છે અને દિગ્વિજય કરવા માટે એક ચક્ર ફરતું મૂક્યું. બાહુબલીએ એને રોક્યો પણ ભરત સામે પડકાર કર્યો. તો ભરત અને બાહુબલી છે બંને વચ્ચે યુદ્ધ થાય છે. એકને ગાદી જોઈએ છે તો એ બંને ગાદી માટે યુદ્ધ કરે છે. પછી આ જે બાહુબલી છે એ ભરતને રોકે છે પણ ભરત રોકાયો નથી. ભીષણ યુદ્ધ થયું, હાર કે જીત કંઈ નક્કી ન થયું. હવે ભરત અને બાહુબલી બંને વચ્ચે યુદ્ધ થાય છે પણ બેમાંથી એકેયની કોની હાર થશે કે કોની જીત થશે એ હાર નક્કી થતી નથી. ભરતને પશ્ચાતાપ થયો. બાહુબલીએ પણ યુદ્ધનો ત્યાગ કર્યો અને બાહુબલીએ વનમાં જ ઉગ્ર તપસ્યા કરી અંતે એણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો જો યુદ્ધ છે એનો અંત આવવાનો જ નહોતો એટલે ભરત છે એને પશ્ચાતાપ થાય છે કે આ હું જે કરું એ ખોટું છે. પછી બાહુબલીએ શું કર્યું તો કે યુદ્ધનો ત્યાગ કર્યો. પછી બાહુબલી છે પોતે વનમાં જતો રહે છે. અંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પછી નેમિનાથ રાસ, આબુ રાસ, કચ્છુલી રાસ, ગૌતમ સ્વામી રાસ, વાસ્તુપાલ તેજપાલ રાસ, નળદમયંતી રાસ, પૃથ્વીચંદ્ર ચરિત્ર રાસ આ બધા મધ્યકાલીન સાહિત્યમાં સુંદર નમૂનાઓ છે. તો આ બધા રાસના નામ છે એ યાદ રાખવાના છે. અને એમ પ્રશ્ન પૂછાય કે મધ્યકાલીન સાહિત્યમાં જે રાસ સાહિત્ય છે એના નામ જણાવો. પ્રશ્ન છે આવી રીતે પણ પૂછાઈ શકે. તો આ બધા રાસના નામ છે યાદ રાખવાના છે. ફરી વાર કહીએ કે મધ્યકાલીન રાસ સાહિત્ય છે તો એની અંદર કચ્છુલી રાસ, ગૌતમ સ્વામી રાસ, વસ્તુપાલ તેજપાલ રાસ, નળદમયંતી રાસ અને પૃથ્વીચંદ્ર ચરિત્ર રાસ. આ છે એ મધ્યકાલીન સાહિત્યના રાસ સાહિત્ય સ્વરૂપો છે. તો આ હતો રાસ સ્વરૂપનો પરિચય. સૌથી પહેલાં જોયું રાસનો ઉદ્ભવ કઈ રીતે થયો, પછી રાસ સાહિત્યના લક્ષણો જોયા અને પછી રાસ સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ બંને જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે જોશું પ્રબંધ સાહિત્ય વિશે.